છે બાપુ આવા જે ધર્મ કાર્ય થાય છે ને એને સપોર્ટ કરજો, એને મદદરૂપ. અને મદદ ન કરો તો કઈ નહીં, પણ મારા બાપ નડતા નહીં. આ નડો નહીં તો મારા નાથને નોંધ કરવી પડે. નડતા નહીં તો એને ખબર પડે કે બેટા આખી જિંદગી નડ્યો, પણ આ કામમાં એક નડ્યો નહીં, એનું બાપુ ભજન થઈ જાય. પણ આમાં મને અમુક આ નામ આપ્યા: ઈશ્વરભાઈ, નાગજીભાઈ, ઈશ્વરભાઈ, મહાદેવભાઈ, રમેશભાઈ, નાગજીભાઈ, ચેરમેન, ધોડાભાઈ, રવજીભાઈ, હરેશભાઈ, મહાદેવભાઈ, આંબાભાઈ, જોઈતાભાઈ. ખરેખર 7-8 નામ છે ને. મેં તો આમ નામ વાંચ્યા તો મને એમ થયું 7-8 મકોડાની હાકળ હોય એવું લાગ્યું મને. અને વાત એ સાચી છે બાપુ, આ હાકળ થઈને જીવવાની જરૂર છે. જે એકતા છે ને, આપણા ઘરના 5-7 સભ્યો હોય ને, એમાં બધા બુદ્ધિશાળી ન હોય, બધા કમાતા ન હોય, બધા હોશિયાર ન હોય. 2 છોકરા કમાતા હોય ને એક ઉડાડતો હોય ને, તો એ ઉડાડવા જ આવ્યો છે, પછી દેકારા ન કરે. એ ઉડાડવા આવ્યો છે, ઉડાડવાનો. બધા હરખા હોય નહીં. અને આખું ગામ હોય ને એમાં બાપુ બધા એક હરખા બુદ્ધિશાળી ન હોય, બધા પૈસાદારી ન હોય, બધા આવડતવાળા ન હોય. અને જરૂર બધાયની છે. અને જ્યારે બધાય બાપુ એકમેક થઈને બાપુ જ્યારે આનંદ કરતા હોય ને, ત્યારે બાપુ મા ભગવતીને આવવું પડે ને ભોળિયા નાથને આવવું પડે. તમારું અને મારું કાર્ય કોઈ દી બાપુ સફળ ન થાય એવું કોઈ દી જિંદગીમાં ન વિચારું. પણ મેં કર્યું છે એવું જ્યારે તમારામાં જાય ને, જાગે ને, તેથી સમજી લેજો કે એ કામનું કાંઈ નક્કી નહીં. સારું થાય કે બગડે એ મારો નાથ કરે એ થાય. હું જ્યાં સુધી નથી ત્યાં સુધી હું હોય ત્યાં હરી ન હોય, એક લખી લેજો. કહેવાનો મારો મિનિંગ શું છે કે મેં કીધું એમ ખટારાના ડ્રાઈવર બાપુ આ સુધી હોય. ખટારાના ડ્રાઈવર એટલે 19મી કોમ કહેવાય ને. મને કોઈ પાણી ભાઈ 8 કિલોમીટર થયું છે. અને બીજી વાત તો એ કે આ ધરણીધર દાદાની બાપુ કૃપા એવડી મોટી કે હું એવડો મોટો કઈ કલાકાર છું નહીં, પણ તે પહેલા મારે ફોન થયો હતો, પણ હું નહોતો આવી ગયો. કારણ કે મારે બાપુ તારીખ ભગવાનની દયાથી એટલી બધી હોય, મહિનો 1.5 મહિને તો મારે તારીખ બુક હોય જ. હું અભિમાન નથી કરતો, પણ કુદરતને કરું. કાલ મને સાંજે ફોન આવ્યો ને, હું બેઠો તો મારા ઘરે, સાંજે ફોન આવ્યો ને કે બાપુ કાલ પ્રોગ્રામ કરો છે. કાલ થઈ જાય, કાલ ખાલી છે. અને ખરેખર આજની તારીખ એક જ ખાલી છે. જો આ ઈશ્વર જેથી ભેગું કરે ને તેથી થાય. તમારે મારી બાયું ચડાવી નથી મેળ પડતો. બાયું તો મેં પહેલાં બહુ ચડાવી, કારણ કે મેં ઝઘડા કર્યા છે એવા તમે આ બેઠા એમાંથી કોઈએ નહીં કર્યા. મારવા કૂટવા સિવાય કંઈ કર્યું નથી. હારા ને બાપુ માર્યા છે. અને નકરા માર્યા છે એવું નથી, આપણે મારે ધરીને ખાતો છે. હા, કાંઈ એવું નથી કે નકરા માર્યા છે. આપણે તો સત્ય કેવું છે ને, શું પહેલાં મારી લઉં, પછી ભલે બધા ભેગા થઈને મારે. પણ બાપુ પગે પહેલી વાત તો લાગ્યો જ નથી. મારા મા બાપ સિવાય હું કોઈને પગે લાગ્યો જ નથી. આપણે કોઈ દી સલામ નથી કરી, આપણે કોઈ દી મંદિરે નહોતો ગયો, કોઈને સીતારામે નહીં, કાંઈ નહીં. કોઈ દી મંદિરે પગે લાગવાનું નહીં, કંઈ આવતું નથી. મને મારા મા બાપે દુનિયા દેખાડી છે, એને પગે લાગવાનું. અને હું તો તમને કહું છું કે જળવાય ને તો મા બાપને જાળવજો. જિંદગીમાં ક્યાંય ન પગે લાગવું પડે, આપણી ગેરંટી. માને અને બાપને પગે લાગી અને જાઓ, આખી દુનિયામાં બાપુ ક્યાંય પગે ન લાગવું પડે, આપણી ગેરંટી. માના બાપના આશીર્વાદ વિધિના ચકરડા ફેરવી નાખે. લખવું હોય તો લખી લેજો. બાકી આખી દુનિયા છે ને લોહીની તરસી છે. તમારામાં લોહી છે ને ત્યાં સુધી બધા વાહ મજા કરવાના. આ અમે પ્રોગ્રામમાં જઈએ તો અમે તો આમ સાથી ઠપકારીને કહીએ છીએ તમે અમને ક્યાં સુધી બોલાવાના. આ ગઈએ કે ત્યાં સુધી, પછી તમે નથી બોલાવવાના. હવે દરબાર જ્યાં ગઈએ કે બીજાને કહો તમે કહેવાના છો. અમે તો અમારા હાટું આવીશ. અમારે તમને કોઈને વેરાગ નથી લગાડવું. અમે તો આખી રાત રાડ્યું પાડીને અમે ઈશ્વરને કહી મારા બાપ એકાદી રાડે મારી સાંભળજે. અમારે કોઈને કાંઈ વેરાગ નથી લગાડવો, પણ કરવા જેવું છે. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. પણ જીવનમાં તમને મને એક માણસનો અવતાર મળ્યો છે ને, કાંઈક મોજ કરી લેજો. એટલા જ માટે બાપુ મહાપુરુષોએ તમને અને મને વાણીમાં ઘણી બધી શાન કરી છે. એકાદ ભજન કરીને પછી પાછું હું તમને તમારી જેવી મોજ કરાવીશ, વાતો કરીશ. મને ઘણા બધાએ કીધું આ હું આવ્યો ને તમારા વિડીયા કે મેં બહુ જોઈ, તમારા વિડીયો પણ જોયા કંઈ નહીં વળે. હું બોલ્યો એ કરજો. જોઈને તો આખી દુનિયા જોવે છે. આ તમે આ બેઠા જોવો છો, જોઈએ શું વળે? મને કે શું શીંગડા બીંગડા ઉગ્યા છે? હું તમારી જેમ જ છું. અને તો અહીંયા એટલા બધા સાંભળો, અહીંયા જેટલી આબરૂ છે, હાલો મારી ભેગા જોવું હોય તો બહાર જ હોય. એટલે કહેવાનો મારો મિનિંગ માલભાઈ હું બોલ્યો છું ને, વ્યસનથી આગારો, મા બાપની સેવા કરો, કુટુંબ પરિવારમાં એકતા રાખો.
હું કોઈ દી કોઈને કહેતો નથી મંદિર બનાવો ને સપ્તાહ બેહાડો ને ભજન કરાવો ને માતાજીના માંડવા કરાવો, હું કોઈને કહેતો જ નથી. હું તો એક જ વાત કરું કે માને ને બાપને જાળવો, બસ. મા બાપની સેવા કરો, એને બાપુ જરૂર હોય તો પાણીનો લોટો આપો, જરૂર હોય તો જમવા આપો, જરૂર હોય તો બાવડું પકડો, બસ. આના જેવું બાપુ કોઈ ભજન છે નહીં, કોઈ ભક્તિ કરવાની જરૂર ન પડે. પણ મા બાપ દુખી છે ને, 40 લાખની ગાડીઓ લઈને નીકળે, વાયેલી સીટમાં જો કૂતરો બેઠો. હવે એમાં માને બાપાને બેહર્યા હોય તો, અરે અમારો દીકરો છે એવી ગાડીમાં ફેરવે, બાપુ અમને જોડું નથી જડ્યું. એવો દીકરાના બાપુ મા બાપના આશીર્વાદ જડે ને, જિંદગીમાં કાંટો ન વાગે, કાંટો.